સમાચારમાં હવે આગળ વાત કરીશું લીલી પરિક્રમાની। તો લીલી પરિક્રમાનો અદ્ભુત ડ્રોન નજારો, લાખો લોકો આવી રહ્યા છે પરિક્રમા કરવા માટે। લાખો લોકોએ પૂર્ણ કરી છે લીલી પરિક્રમા। જૂનાગઢ લીલી પરિક્રમાનો આકાશી નજારો સામે આવ્યો છે। દૂર દૂરથી દર વર્ષે લાખો લોકો આવે છે પરિક્રમા કરવા માટે। તો જૂનાગઢની લીલી પરિક્રમામાં અત્યારે લાખો લોકો ઉમટી રહ્યા છે। નાના બાળકોથી લઈને વડીલો પણ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે। ભક્તોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડેપગે જોવા મળી રહ્યું છે। આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી। પોલીસ પેટ્રોલિંગ કરતા પીએસઆઈ પ્રતીક મશરૂ બાળકની મદદે આવ્યા। પરિક્રમા કરતા 4 વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો, જેથી પીએસઆઈ પ્રતીક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી હતી। અમારી કામગીરીના ભાગરૂપે એ જંગલમાંથી પસાર થતા હતા અને એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે એક બાળકને પગમાં વીંછી કડી ગયો છે। નાનું બાળક 4 વર્ષનું હતું ને એ ખૂબ રડતું હતું। એના પરિવારવાળાને એવું હતું કે ભાઈ અમને કોઈક મદદ મળે, અને એ સમયે જ અમે ત્યાંથી નીકળ્યા હતા। એટલે એને અમારા ઉપર એક આશા જાગી ને મારું ધ્યાન ગયું, એટલે અમે એમને પૂછ્યું શું થયું છે, એટલે એમણે કીધું કે વીંછી કડી ગયો છે। અમે તાત્કાલિક એમને અમારી જે પોલીસની વાન હોય એમાં જે ભવનાથ વિસ્તારમાં જે પીએચસી સેન્ટર છે ત્યાં લઈ ગયા હતા। ત્યાં એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ત્યાંથી ફર્ધર વધારે સારવાર માટે એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી, જેને લઈને અત્યારે લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે। 60 વર્ષના વૃદ્ધો પણ જોશ સાથે 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે। પરિક્રમા પૂર્ણ કરી નીકળતા લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કરે અને લોકો હવે નીકળી રહ્યા છે। આ છેલ્લો કહેવાય છે કે અહીંથી એક્ઝિટ ગેટ છે અને એક્ઝિટ ગેટેથી નીકળી રહ્યા છે। 36 કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે, આપણી સાથે છે વડીલો, તેઓની સાથે વાત કરીશું। બાપા, આપનું નામ? રામભાઈ। રામભાઈ, ક્યાંથી આવ્યા છો? ગણોદથી આવ્યા છો। પહેલી ફેરી યાત્રા પહેલી વખત। કેવી રહી તમારી યાત્રાનો અનુભવ? હવે બહુ સરસ, મજા આવી। કેટલા તમારી કેટલી ઉંમર થઈ? 60 વર્ષે પણ તમે આ યાત્રા 36 કિલોમીટરની કેટલી કલાકમાં પૂરી કરી? અમે પરમ દિવસ આવ્યા હતા, 2 રાત થઈ। 2 રાત। મારના પાસાભાઈ ગણોદથી જ આવ્યો છે, બધા ભાઈ જ છે, કાકા મોટો બરાબર છે। અને ગિરનાર આ પહેલી યાત્રા કરી બાપા, અહીંયા અડી દેતા વખત ના આવ્યો, સમય વયો ગયો, ઘણા 20 વર્ષ મોડું થયું। અનેક લોકો અહીં છે કે જેઓ પરિક્રમા પૂર્ણ કરીને નીકળી રહ્યા છે। બેન, ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ। બહુ મજા આવી અમને। 8 વર્ષથી અમે કરવી છીએ। 8 વર્ષથી કેવો અનુભવ રહ્યો? બહુ સરસ રહ્યો, સારામાં સારો, જરાય થાક નથી લાગ્યો ને પોલીસની બહુ સુવિધા છે, સરસ સુવિધા બહુ સરસ છે। મેં આખી પરિક્રમા કરી છે, તમને થાક લાગ્યો છે? ના સાહેબ, જેને હારામાં હારું પડ્યું। તો આ એટલી માટે કહેવાય છે કે આસ્થા, શ્રદ્ધા છે, ત્યાં શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી લોકો 36 કિલોમીટરની યાત્રા પણ જે વૃદ્ધો છે, વડીલો છે તે કરી રહ્યા છે। 60 વર્ષની ઉંમર છે, તેમ છતાં થાક લાગ્યા વગર 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી છે। હવે જો કે પરિક્રમા પૂર્ણ થવાને આરે છે, કારણ કે હવે લોકો છે તે નીકળી રહ્યા છે આખી પરિક્રમા પૂર્ણ કરી, અને તેઓનો અનુભવ રહ્યો છે કે અહીં શાંતિ અને સુકૂન મળી રહ્યું છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે। મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે। યાત્રિકો મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે। ન્યૂઝ 18 પણ ગિરનારની લીલી પરિક્રમા ખાતે પહોંચીને ભાવિકો સાથે વાત કરી। સાંભળીએ શું કહી રહ્યા છે પરિક્રમા કરનાર ભાવિકો અને અન્ય ક્ષેત્ર ચલાવનાર શ્રદ્ધાળુઓ।
શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય, અહીં જોવા મળી રહ્યું છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ઠેર ઠેર અત્યારે છે 36 કિલોમીટરની પરિક્રમાનો રૂટ છે, એ રૂટ ઉપર સતત અનક્ષેત્રો ચાલી રહ્યા છે. અહીં આવતા જે શ્રદ્ધાળુ છે, શ્રદ્ધાળુ ભૂખ્યા ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અલગ અલગ જે શહેર છે ત્યાંથી સેવાર્થીઓ અહીં આવ્યા છે અને સેવા કરે છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમે વાવડીથી, વડોદરા, ભાવનગર, અલગ અલગ શહેરમાંથી આવ્યા છો. કેટલા સમય વર્ષોથી તમે અન્ન ક્ષેત્ર માટે આવી રહ્યા છો? 3 વર્ષથી. 3 વર્ષના અનુભવ તમે કહેશો? હા, અમે આજો આ ઢોકળા બનાવી રોજે અમારે 1000 કિલોમીટર લીટર વહી જાય રોજ. વધે ખરું, એથી વધે, ઘટે નહીં. અને બધા નિસરે ને તાણી કરીને જમાડવાના, પરાણે જમાડવાના તે લોકોને અમારે રોજે. ત્યારે એવો અનુભવ બન્યો છે કે અહીંયા એવું કહેવાય છે કે જેટલા પણ અન્નક્ષેત્રો ચાલે છે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી? ના ના, કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ગયું ને હવને આવો આવો કરીને સૌ પ્રેમથી જમાડીએ છીએ કે આવો આવો લાભ ક્યારેય નહીં મળે તમને સૌને આનંદ લેવી છીએ સૌ. લાઈવ સ્ટીમ ઢોકળા બધા સ્વાદિષ્ટ, ચટણી 2 જાતની ચટણી, એક ગ્રીન ચટણી, એક સોસની ચટણી રોજ છે. પછી ક્યારેક પૂર થઈ ગયા તેમ કે લાવો ગરમ જ લાવો, કોઈ ઠંડુ તો ઢોકળું જ નહીં. ગયા વર્ષે ઉત્તમપા બનાવ્યા હતા. બધા સ્વયંસેવકો છો કે જ્યાં અહીંયા 24 કલાક ખડે પકડે? 70-80 જણા છે. 70-80 જણા, બધા છોકરા નાઇટમાં અલગ કરે, દિવસના અલગ કરે. આખો દિવસ ઢોકળા ચાલુ ને ચાલુ રાખવાના, દિવસ ને રાતે જ આખો દિવસ ચાલુ. રાત્રે ભીડ ચાલુ હોય છે? આ રાત્રે, આજ આખી રાત્રે ચાલુ છે. બંધ જ નથી કર્યું. કાલ દિવસ 3 વાગે શરૂ કર્યું છે તો હજી શરૂ છે, હજી બંધ નથી કર્યું. અને અમારી ટીમ બહુ કામ કરે, બહુ સરસ કામ આપે છે બધાને. નાસ્તા બહુ સરસ કરાવવાના, બેહારીને વ્યવસ્થિત બધું. તો અહીં જે લોકો આવે છે તે ભૂખ્યા ના જાય, સાથે જ ભજન અહીં જોવા મળે છે, ભક્તિનો સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે. તમામ લોકોનું ખાસ બોલાવી અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. અમે આજે પરિક્રમા કરવા આવ્યા છીએ, પણ મને એવું લાગતું હતું કે બહુ જ અઘરી થશે, પણ અહીંયા તો ઢોકળા ગરમ ગરમ અને બહુ જ ગ્રુપ સારું છે અને બહુ જ મજા આવી પડી અમને. અમે આ બધા મિત્રોએ આયોજન કર્યું છે, સ્વામી ગઢડા અને ભાવનગરથી કરેલું છે, વાવડી, ખડવાવડીથી. અમે તો 3 વર્ષથી કરીએ છીએ આ આયોજન અને બહુ સારી રીતે થાય છે. અને અંદાજિત અમે આ 5 દિવસની અંદર 6 થી 7 લાખ લોકોને જમાડવાનો અમારો આગ્રહ છે. એવું લાગતું જ નહીં કે જંગલની પરિક્રમા કરીએ છીએ. અને જે મતલબ મોટા લોકો, ઉંમરલાયક લોકો એવું લાગે કે ભાઈ આ ના ચાલી શકે, એવા લોકો બી ચાલે છે તો આપણે કેમ ના ચાલી શકીએ. અને બહુ સારું એવું ફીલ થાય. થોડો સામાન્ય થાક લાગે, બાકી બીજું કંઈ તકલીફ નહીં. અને આ જેટલા બી અન્ય ક્ષેત્ર છે, જેટલા બી લોકો સેવા આપી રહ્યા છે, મતલબ જોરદાર સેવા આપી રહ્યા છે. ગિરનારની 36 કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે છે ત્યારથી અલગ અલગ પડાવો છે તે આવતા હોય છે. લોકો વિરામ કરવા માટે, આરામ કરવા માટે પણ બેસતા હોય છે. સાથે જ અન્નક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય. અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે. પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું, પરંતુ જેના નસીબ હોય છે તે જ પરિક્રમા કરતા હોય છે. લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા લોકો એવા હોય છે કે જે 25 વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે. દાદા છે 70 વર્ષના છે, પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે. દાદા, ક્યારે શરૂ કરી હતી? મારે આ 26મી પરિક્રમા પૂરી થાય છે અને 70 વર્ષની મારી ઉંમર થઈ છે. કેવા અનુભવો રહ્યા છે? એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પહેલાં અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નહોતું, ઓછું માણસો હતા. અમે શરૂઆત મેં કરી ત્યારે, પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ મળે છે. પણ પરિક્રમા. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ.